જય હિન્દ સાથીઓ, નમસ્કાર. ઋષિકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ગત લેક્ચરમાં આપણે ઉદાહરણ 9 સુધીના દાખલાઓ જોયેલા છે. આજે આપણે ઉદાહરણ 10 આપણા માટે ખૂબ અગત્યનું એવું ઉદાહરણ 10 છે જેને આપણે જોવાના છે. તો રકમ શું છે? તો કે બે અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66 છે. જો તે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય તો તે સંખ્યા શોધો અને આવી કેટલી સંખ્યા છે એ પણ જણાવો. કેટલી આવી સંખ્યાઓ મળે એ પણ આપણે કહેવાનું છે ભાઈ. તો સૌથી પહેલા તો કે ભાઈ બે અંકની સંખ્યા હોય એટલે બે અંક કયા કયા હોય? તો કે એકમનો અંક હોય અને દશકનો અંક હોય. એકમ અને દશકનો બે અંક હોય. હવે હું તમને બે અંકની એક સંખ્યા કહું છું. ધારો કે 52 છે. કેટલા છે? 52. જેમાં આ એકમનો અંક છે ને આ દશકનો અંક છે. તો આ સંખ્યાને આપણે નાનપણમાં જ્યારે અલગ કરતા હતા ત્યારે શું લખતા હતા? યાદ કરો, 5 × 10 + 2. એકમના અંકને 1 વડે ગુણવાનો હોય અને દશકના અંકને 10 વડે ગુણવાનો હોય અને એ બંનેનો સરવાળો કરો એટલે તમને આ સંખ્યા મળી જાય. શું મળી જાય? સંખ્યા મળી જાય. એકમના અંકને 1 વડે, દશકના અંકને 10 વડે, 10 × 5 = 50 અને 2 × 2 એટલે તમને 52 મળે. તો આ રીતે આપણને આ સંખ્યા મળે છે. આ રીતે શું મળે છે? આપણને આ સંખ્યા મળે છે. તો એકમના અંકને 1 વડે અને દશકના અંકને 10 વડે ગુણવાથી આપણને આ સંખ્યા પ્રાપ્ત થાય છે. બે અંકોની એક સંખ્યા, એના અદલા બદલી કરતા મળતી સંખ્યા, એનો સરવાળો 66 છે. જો તે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય તો તે સંખ્યા શોધો અને આવી કેટલી સંખ્યા મળે તે કહેવાનું છે ભાઈ. ધારો કે બે અંકની સંખ્યાનો એકમનો અંક x તથા દશકનો અંક y છે. એકમનો અંક x છે અને દશકનો અંક શું છે? y. એટલે માટે મૂળ સંખ્યા કઈ બનશે? બોલો. એકમના અંકને 1 વડે ગુણવાનું વત્તા દશકના અંકને 10 વડે ગુણવાનું. આ આપણી મૂળ સંખ્યા બની. શું બની? મૂળ સંખ્યા. હવે અંકોની અદલા બદલી કરતા અંકોની શું કરી નાખવી છે? અદલા બદલી કરી નાખવી છે. અદલા બદલી કરીશું એટલે શું થશે? તો કે અંકો બદલી જશે. એકમનો અંક x હતો એના બદલે y થઈ જશે અને દશકનો અંક પહેલા y હતો, હવે શું થઈ જાય? x. માટે નવી સંખ્યા એકમના અંકને 1 વડે ગુણવાનું, દશકના અંકને 10 વડે ગુણવાનું. આ નવી સંખ્યા બની. આ સમીકરણ બીજું આપ્યું. બરાબર. હજી આ સમીકરણ નથી, પણ આને નંબર આપીશું તો વધારે ઈઝીલી આપણે કામ કરી શકીએ. હવે શું કીધું? અંકોની સંખ્યાને અદલા બદલી કરતા મળતી સંખ્યા, એ બેનો સરવાળો 66 છે. આ બંનેનો સરવાળો કેટલો છે? 66. આપેલ શરત મુજબ મૂળ સંખ્યા વત્તા નવી સંખ્યા બરાબર 66. બંનેનો સરવાળો 66 છે. મૂળ સંખ્યા શું હતી? x + 10y. નવી સંખ્યા શું છે? y + 10x. x અને 10x એટલે 11x. 10y અને y એટલે 11y. 11 કોમન કાઢી નાખો.
હવે 11 ને છેદમાં મોકલી દો. 11 છંગ 66. x પ્લસ વાય બરાબર 6. હકીકત આ આપણું સમીકરણ 1 છે. હકીકત આ આપણું સમીકરણ શું છે? 1 છે. ચલો એને એક જ નંબર આપીએ. તો ઓલા ઉપર નંબર આપ્યા એનું શું કરશું? કાંઈ નહીં, એને આપણે હટાવી દઈએ. બીજું શું કરવાનું? બરોબર. હકીકત એ સમીકરણ આપણા માટે છે જ નહીં, એનો કોઈ ઉપયોગ આપણે કરવાના નથી. અહીંયા લખી દીધું. જો એનો ઉપયોગ કરવો હોય તો આપણે અહીંયા લખીએ કે સમીકરણ 1 અને 2 પરથી x + 10y + y + 10x = 66 આવું લખી શકાય. તો આ લખવાની જરૂર ન પડે. બરાબર. હવે બીજી શરત, સંખ્યાના અંકોનો તફાવત. હવે તફાવત માટે પહેલા એ નક્કી કરવું પડે કે x મોટો છે કે y મોટો છે. જો x મોટો હોય તો x - y તફાવત 2 હોય, અને જો y મોટો હોય તો y - x નો તફાવત 2 હોય. એટલે અહીં બે શરતો આપણે બનાવી શકીએ. જો x > y, x મોટો છે તો x - y બરાબર શું આપ્યું છે? 2. આને કહી દો સમીકરણ નંબર 2. આને શું કહી દો? સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને 2 ને લોકની રીતે સીધે સીધું ઉકેલ નાખો. કઈ રીતે ઉકેલ નાખો? લોકની રીતે. સમીકરણ 1 અને 2 ને લોકની રીતે ઉકેલતા. સમીકરણ 1 શું છે આપણી પાસે? x + y બરાબર 6. બીજું સમીકરણ x - y બરાબર 2. જો નિશાની ફેરવવાની જરૂર નથી, સીધે સીધું y ઉડી જાય છે. x + x એટલે શું થાય? 2x. 6 ને 2 8. માટે x બરાબર 8 ના છેદમાં 2. 2 ચોકુ 8. x બરાબર શું આવ્યું ભાઈ? 4 આવ્યું. શું આવ્યું? 4. x બરાબર 4 સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 1 જુઓ. x + y બરાબર 6 માટે 4 + y બરાબર 6 માટે y બરાબર 6 અને 4 ને સામે જવા દો -4 માટે y બરાબર શું આવશે? 2. y બરાબર શું આવશે? 2. માટે માંગેલ સંખ્યા બરાબર, ચલો સંખ્યા કઈ હતી? મૂળ સંખ્યા x + 10y. x ની કિંમત કેટલી લઈ આવ્યા તમે? 4 વત્તા 10. y ની કિંમત કેટલી લઈ આવ્યા? 2. 10 દુ 20. 20 ને 4 24. આ એક સંખ્યા મળી. કેટલી સંખ્યા મળી? 1. હવે બીજી શરત એવી બને છે ભાઈ, બીજી શરત એવી બને છે કે આપણે પહેલી શરતમાં x ને મોટો લીધો. જો y મોટો હોય x કરતા તો y - x બરાબર 2 કહેવાય. કેમ કે તફાવત 2 આપ્યો છે, તફાવત 2 રીતે મળે. y - x બરાબર 2 કહેવાય. આને સમીકરણ 3 આપો. હવે 1 અને 2 ને નહીં, 1 અને 3 ને લોકની રીતે ઉકેલવાનું. સમીકરણ 1 અને 3 ને લોકની રીતે ઉકેલતા. ચલો સમીકરણ 1 શું છે? x + y બરાબર 6. સમીકરણ 3 શું છે? y - x. નહીં, ગોઠવીને લખવાનું ભાઈ. x વાળું પદ પહેલા લખવાનું. -x + y બરાબર 2. સીધે સીધું જો આ x ઉડી ગયું. y + y એટલે 2y. 6 ને 2 8 માટે y બરાબર 8 ના છેદમાં 2. 2 ચોકુ 8. y બરાબર કેટલું થાય? 4. કેટલું થશે? 4. y 4 છે. y બરાબર 4 સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 1 માં મૂકી દો. x + y બરાબર 6. y ની જગ્યાએ 4. 4 ને સામે જવા દો એટલે x કેટલા મળશે? 2. x કેટલા મળશે? 2. પ્રયત્ન કરીએ અહીંયા આપણો દાખલો જે છે એ પૂરો થઈ જાય એવો. માટે માંગેલ સંખ્યા બરાબર. માંગેલ સંખ્યાનું સૂત્ર શું છે? x + 10y. x ની કિંમત બીજી વખત કેટલી આવી? 2 વત્તા 10. y ની કિંમત કેટલી છે? 4. 2 વત્તા 10 ચોક 40. 40 ને 2 42.
તો બે સંખ્યાઓ મળે આવી. કેટલી સંખ્યા મળે? બે. હવે છેલ્લે તમારે શું લખવાનું? જો અહીંયા હું લખું છું, અહીંયા લખું છું આન્સર છેલ્લે શું લખવાનો? આમ આપેલ શરતોને અનુરૂપ બે સંખ્યાઓ 24 અને 42 મળે. આ આપણો જવાબ છે. શું છે? આ આપણો જવાબ છે. બે સંખ્યા મળે, એક મળે 24 અને બીજી મળે 42. એક મળે 24 અને બીજી મળે 42. શા માટે આવું થયું? તો કે તફાવત બે આપ્યો તો તફાવત બે રીતે લઈ શકાય. x - y = 2 અથવા તો y - x = 2. આ આપણું ત્રીજું સમીકરણ છે. તો પહેલા અને ત્રીજા ને, પહેલા અને બીજા ને, બે ને ઉકેલશો. એક વખત 24 મળશે અને એક વખત 42 મળશે. હવે આવે છે સ્વાધ્યાય નંબર 3.3. નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે મેળવવાનો અને આદેશની રીતે મેળવવાનો. બે રીતે મેળવવાનો. પહેલા આપણે કઈ રીત કરશું? લોપની રીત. કઈ રીત કરશું? લોપની રીત. અને પછી કઈ રીત કરીશું? તો કે આદેશની રીત. પછી કઈ રીત કરીશું? આદેશની રીત. બે રીતે ઉકેલ મેળવવાનો હોય. દરેક દાખલાના ઉકેલ બબ્બે રીતે મેળવવાનું. પ્રશ્ન 1 માં બધા દાખલામાં. પ્રશ્ન 1 ના બધા દાખલામાં. ચલો, લોપની રીત માટે બંને સમીકરણ સમાન સ્વરૂપે હોવા જોઈએ. હા છે. x + y = 5 સમીકરણ નંબર 1. 2x - 3y = 4 સમીકરણ નંબર 2. શું ઉડાડવું છે નક્કી કરો સાહેબ. x વાળા પદને ઉડાડ નાખવું છે. અહીંયા 2 છે તો સમીકરણ 1 ને કેટલા વડે ગુણવું પડશે? 2 વડે. લખીએ અહીંયા. સમીકરણ 1 ને 2 વડે ગુણી સમીકરણ 1 અને 2 ને લોપની રીતે ઉકેલતા. ચાલો ત્યારે સમીકરણ 1 ને 2 વડે ગુણવાનું. જો અહીંયા આપણે લખી જ દેવાનું. 2 × x એટલે 2x, 2 × y એટલે 2y, 5 દુ 10. બીજા સમીકરણને ગુણવાનું નથી. 2x - 3y = 4. હવે x વાળા પદને ઉડાડવું છે. બંનેની નિશાની પ્લસ છે તો બીજા સમીકરણની નિશાનીઓ બદલી નાખવાની. 2x ઉડી ગયું. 2y + 3y એટલે કેટલા y થાય? 5y. 10 - 4, 10 માંથી 4 જાય કેટલા વધશે? તો કે 6. માટે y = 6/5. કેટલું આવ્યું? y 6/5. હવે આ કિંમત ક્યાં મૂકવાની? પહેલા અથવા બીજામાં. y = 6/5 સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 1 શું છે? x + y = 5. x + 6/5 = 5. 6/5 સામે જવા દો. 5 - 6/5. છેદમાં કઈ નથી તો 1 લઈ લો. 5 × 25, 6 × 6 છેદમાં 5 × 5. ચોકડી ગુણાકાર, નીચે બેનો ગુણાકાર. પહેલા શું કરશું? ચોકડી ગુણાકાર, પછી નીચે બંનેનો ગુણાકાર. 25 માંથી 6 જાય તો 19/5. મળી ગયું x અને y ની કિંમત. પૂરું થઈ ગયું. માટે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ કૌંસમાં xy = 19/5 અને 6/5 થાય. સમજી ગયો? આ કૌંસમાં ઉકેલ ક્રમયુક્ત જોડ તરીકે આપણે લખી શકીએ. હવે આદેશની રીત કરવી છે. તો આદેશની રીતમાં પ્રથમ સમીકરણ શું છે? x + y = 5. બીજું સમીકરણ શું છે? 2x - 3y = 4.
સમીકરણ 1 અથવા 2 માંથી કોઈ એકને કરતા બનાવવાનું. સમીકરણ 1 પરથી સમીકરણ 1 શું છે? x + y = 5. x ને કરતા બનાવો. 5 - y 5 - y આને કહી દો સમીકરણ નંબર 3. કેટલામાં કહી દો? 3. આ આપણો આદેશ થયો. એ આપણો શું થઈ ગયો? આદેશ. હવે x = 5 - y સમીકરણ આદેશ કયા સમીકરણ ઉપરથી લાવ્યા? પહેલા સમીકરણ ઉપરથી. તો આ મૂકવાનું શેમાં? બીજામાં. 2 માં મૂકતા. ચલો સમીકરણ 2 જુઓ ધ્યાનથી. 2x - 3y = 4. જ્યાં x દેખાય ત્યાં આવું મૂકી દેવાનું. 5 - y -3y = 4. 2 × 5 = 10. 2 × y 2y -3y = 4. માઇનસ માઇનસ પ્લસ મોટા પદની નિશાની. 3 ને 2 5y 10 ને સામે જવા દો. -10. 4 માંથી 10 જાય એટલે -6 બચે. -5y = -6. આ 5 ને છેદમાં આવવા દો. માઇનસ માઇનસ કેન્સલ માટે y = 6/5. જો આ રીતથી પણ y મેળવો તો 6/5. આદેશની રીતથી પણ y 6/5 મળશે. ઉકેલ બદલે નહીં, રીત ગમે તે વાપરો. હવે જે આ કિંમત છે y = 6/5 એ સમીકરણ 3 માં મૂકતા. કયા સમીકરણમાં મૂકી દેવાનું? ત્રીજા સમીકરણમાં. x = 5 - y. 5 - y ની જગ્યાએ 6/5. છેદમાં કઈ નથી તે 5 × 5 = 25. 6 × 1 = 6 /5. 25 માંથી 6 જાય એટલે 19/5. આમાં પણ તમારે લખી દેવાનું આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ xy = 19/5 અને 6/5. 6/5 છે. આવડે ખબર પડે? આ રીતની ગણતરીઓ પ્રશ્ન 1 ના દાખલાઓમાં આપણે કરવાની છે. લોપની રીત પણ કરવાની અને આદેશની રીત પણ કરવાની. આ જે દાખલો છે આ દાખલો લોપની રીત અને આદેશની રીતથી ઉકેલવાનો છે. કઈ કઈ રીતથી ઉકેલવાનો છે? લોપની રીત અને આદેશની રીત. લોપની રીત અને આદેશની રીત. આ દાખલો તમને હું હોમવર્કમાં આપું છું. શેમાં આપું છું? હોમવર્કમાં. ગણવાનો છે. ગણશો ને? આ આખો દાખલો બંને રીતથી ઉકેલ મેળવવાના છે અને હોમવર્કમાં કરવાનો છે. ત્રીજો પ્રશ્ન. આ ત્રીજો પ્રશ્ન છે. એમાં બંને તમે સમીકરણ જોશો ને તો બંને સમીકરણ અલગ અલગ સ્વરૂપે આપેલા છે. શું કર્યું છે? બંને સમીકરણ અલગ અલગ સ્વરૂપે આપેલા છે. તો પહેલા તો એનું સ્વરૂપ આપણે સમાન કરવું પડે. પહેલા શું કરવું પડે? આપણે એમનું સ્વરૂપ સમાન કરવું પડે. 3x - 5y -4 = 0. આ તો બરોબર છે. બીજું 9x = 2y + 7. બધું આ બાજુ લઈ લો. 9x - 2y - 7 = 0. હવે વાંધો છે નહીં. સમીકરણ બંનેનું સ્વરૂપ સમાન થઈ ગયું. બંનેનું સમીકરણનું સ્વરૂપ કેવું થઈ ગયું? સમાન. હવે મારે આને ઉકેલવા છે લોપ અને આદેશની રીતે. તો પહેલા આપણે લોપની રીત કરવાના છે. ટાઇટલ માર દેવાનું, લોપની રીત. ટાઇટલ રહી ગયું. બરોબર? હાલો. લોપની રીતે ઉકેલવા માટે એ નક્કી કરો કે મારે તો સર x વાળા પદને ઉડાડવા છે અને x વાળા પદને ઉડાડવા માટે પહેલા સમીકરણને 3 વડે ગુણવું પડે. એટલે 3 તેરી 9 થઈ જાય. નહીં, 9 છે. સમીકરણ 1 ને 3 વડે ગુણી સમીકરણ 1 અને 2 ને
લોપની રીતે ઉકેલતા 1 ને 3 વડે ગુણતા જાઓ 9x માઇનસ 15y માઇનસ 4 તેરી 12 બરાબર 0. બીજું સમીકરણ એઝ ઇટ ઇઝ, નિશાની બદલવી પડે તો જ ઉડાડી શકાય. માઇનસ પ્લસ પ્લસ, x વાળા પદને કેન્સલ, માઇનસ 15y પ્લસ 2y, માઇનસ પ્લસ માઇનસ એટલે 15 માંથી 2 જાય તો 13, મોટા પદની નિશાની. માઇનસ પ્લસ માઇનસ મોટા પદની નિશાની, 12 માંથી 7 જાય એટલે 5 વધે, માઇનસ 13y બરાબર, આ 5 ને સામે જવા દો તો પ્લસ 5 થઈ જાય. માટે y બરાબર, જો આ માઇનસ ઉપર લખો, નીચે લખો કે છેદમાં લખો, વચ્ચે લખો, કઈ ફેર પડતો નથી. એટલે y ની કિંમત આવી માઇનસ 5/13 અથવા તો 5/-13 અથવા તો માઇનસ 5/13. આ માઇનસ ને વચ્ચે, ઉપર કે નીચે કોઈ પણ જગ્યાએ લખી શકાય. y મળી ગયો. y બરાબર માઇનસ 5/13 સમીકરણ 1 માં મૂકતા, સાદરૂપ થોડું છે આનું, બરોબર, બીજું કઈ છે નહીં. સમીકરણ 1 શું છે? 3x માઇનસ 5y માઇનસ 4 બરાબર 0. y ના સ્થાને માઇનસ 5/13 માઇનસ 4 બરાબર 0. માઇનસ માઇનસ પ્લસ, પચું 25/13 માઇનસ 4 બરાબર 0. આ અચળ પદોને સામે જવા દો, માઇનસ 4 પ્લસ થઈ જાય અને આ રહ્યું એ માઇનસ થઈ જાય. છેદમાં કઈ ન હોય શું લખાય? 1. 13 ચોક 52, 25 એકા 25, છેદમાં બંનેનો ગુણાકાર 13 એકા 13. અને હવે આ 3 ને આપણે છેદમાં લાવી શકીએ. 3 ને ક્યાં લાવી શકીએ આપણે? છેદમાં. 52 માંથી 25 જાય એટલે 27 વધે, છેદમાં કેટલા છે? 13. છેદમાં કેટલા છે? 13. માટે x બરાબર, આ 3 ને છેદમાં લઈ જાઓ, 27/13 અને 3 ને છેદમાં લઈ આવ્યા, 9 તેરી 27. માટે x બરાબર 9/13. આ x ની કિંમત મળી ગઈ. શેની કિંમત મળી ગઈ? x. હવે આને, આ સમીકરણને આદેશની રીતથી ઉકેલવાના. કઈ રીતથી ઉકેલવાના? આદેશની રીતથી ઉકેલવાના. પહેલું સમીકરણ 3x માઇનસ 5y માઇનસ 4 બરાબર 0. બીજું સમીકરણ 9x બરાબર 2y વત્તા 7. આ સમીકરણ એઝ ઇટ ઇઝ ચાલશે, પણ આને આપણે વ્યવસ્થિત બનાવવું પડશે. 9x માઇનસ 2y માઇનસ 7 બરાબર 0. હવે શું કરવાનું? સમીકરણ 1 પરથી એક સમીકરણ પહેલું જુઓ, 3x માઇનસ 5y માઇનસ 4 બરાબર 0. આ બધું સામે જવા દો, 5y પ્લસ 4. x ને સૂત્રનો કરતા બનાવો, 5y પ્લસ 4 છેદમાં 3. આ આપણો આદેશ છે. આપણો શું છે? આદેશ. આ આદેશને બીજા સમીકરણમાં મૂકવાનું. x બરાબર 5y પ્લસ 4 છેદમાં 3 સમીકરણ 2 માં મૂકતા, સમીકરણ 2 છે શું? 9x માઇનસ 2y માઇનસ 7 બરાબર 0. 9 એમ 9, x ની જગ્યાએ 5y પ્લસ 4 છેદમાં 3 માઇનસ 2y માઇનસ 7 બરાબર 0. 3 તેરી 9.
હવે 3 વડે અંદર બધું ગુણવાનું. કોના વડે ગુણવાનું? 3 વડે. ત્રણ પંચા 15y, 3 ચોકુ 12 -2y -7 બરાબર 0. 15 માંથી 2 જાય એટલે 13y, 12 માંથી 7 જાય એટલે 5. 5 ને સામે જવા દો માટે y બરાબર -5/13. હવે આ જે કિંમત મળી y બરાબર -5/13 એ સમીકરણ 3 માં મૂકવાની. સમીકરણ 3 શું છે? તો કે x બરાબર 5y + 4/3. 5 y ની જગ્યાએ -5/13 વત્તા 4/3. પચું 25 છેદમાં 13 વત્તા 4 ના છેદમાં કઈ ન હોય તો 1/3 એમ ન. 25 એકા 25, 13 ચોકુ 52 અને છેદમાં 3 એમ ન. અને આ 13 રહ્યો એ પણ ક્યાં રાખવાનો? છેદમાં. 25 માંથી 52 માંથી 25 જાય એટલે 27 છેદમાં 3 ગુણ્યા 13. 9 તેરી 27 એટલે 9 ના છેદમાં 13. છેલ્લે ઉકેલ લખવાનું ભૂલવું નહીં. છેલ્લે શું લખી દેવાનો? ઉકેલ લખી દેવાનો. આમ ઉકેલ xy બરાબર x ની કિંમત કેટલી આવી? 9 ના છેદમાં 13 અને y ની કિંમત કેટલી આવી? -5 ના છેદમાં 13. -5 ના છેદમાં 13. બરાબર. અહીંયા જગ્યાના અભાવે કે આપણે ઉકેલ લખ્યો નથી વ્યવસ્થિત. તમને ખ્યાલ આવી ગયો. x ની કિંમત 9 ના છેદમાં 13 અને y ની કિંમત -5 ના છેદમાં 13 આવું આવશે. પ્રશ્ન 1 ના 3 દાખલા આપણે જોયા છે. હવે પછીના દાખલા નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આટલા દાખલાઓની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી રાખવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ નવા દાખલાઓ સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી.